ઘણીવાર ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર આપને એવી સલાહ આપતા હોય છે કે પલાઠી વળી ન બેસવું જોઈએ, ઉભડક પગે ન બેસવું જોઈએ. ત્યારે આપણે પ્રશ્ન થાય કે આવું શા માટે કહેતા હશે? એના માટે સમજવા માટે કોશિશ કરીએ તો આપણી આ સાંધાની જે સપાટી હોય એને કોઈ બ્લડની સપ્લાય હોતી નથી. એને જે પણ ખોરાક મળે છે એ સાંધામાં જે પ્રવાહી છે એમાંથી મળતું હોય છે. હવે જેમ જેમ ઉંમર થાય એમ શરીરમાં હોર્મોન ચેન્જીસ થતા હોય છે. બહેનોમાં ખાસ કરીને માસિક બંધ થાય એ વખતે સાંધાની સપાટી છે એ પોચી થઈ જતી હોય છે અને એ સમયે બેસવા ઉઠવાનું, ભાગદોડ કરવાનું, બાળકોને સંભાળવાનું, કુટુંબને સંભાળવાનું કાર્ય વધારે હોય છે. પુરુષોમાં પણ 55 વર્ષની ઉંમર પછી એવી પ્રક્રિયામાં ઇન્વોલ્વ થતા હોય છે. તો ત્યારે એ સપાટીને જો ખોરાક ન પહોંચે તો ત્યાંના કોષો મરી જાય. ખાસ કરીને પલાઠી બેઠા હોઈએ કે ઉભડક પગે બેઠા હોઈએ તો પ્રવાહી છે વચ્ચે હોતું નથી, એટલે કોષો જે છે એ મરતા જાય. બધા કોષો એકસાથે નથી મરતા. 5 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે તેના કોષો મરી જાય. એ ભાગ જે છે મરેલા કોષોનો ભાગ હોય એ હકીકતમાં આવો ખરબચડો થઈ જાય. શરીરમાં 3 અવયવ છે કે જેના કોષો એકવાર મરે એટલે ફરીથી બને નહીં. તે લીવરના કોષો, હૃદયના કોષો અને મગજના કોષો. એમાં કાર્ટિલેજના કોષો પણ જે ફરીથી બને નહીં અને એ સપાટી ખરબચડી થાય અને ઘસારો ડેવલપ થાય. આ ન થાય અથવા આપણે અટકાવવાની કોશિશ કરીએ એના માટે પલાઠી વડે ન બેસવું જોઈએ કે ઉભડક પગે ન બેસવું જોઈએ.